शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। એમાં સૂત્ર છે આપણું માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય। એ સૂત્રમાં અંતિમ ધાતુ સાન ધાતુ જોઈ રહ્યા છીએ। સાન ધાતુમાં વર્તમાને લઠ ઉભયપદી ધાતુ છે। વર્તમાન કાળ જોઈ રહ્યા છીએ। બીજો લકાર લંગ લકાર અનધ્યત અને લંગ એટલે કે યસ્તન ભૂતકાળ ગઈકાલ આપણે જોવાનો છે। પ્રત્યયો પરસ્મય પદના પહેલા કરીશું, પછી આત્માને પદના। જગદીશ। હા સર, સૌ પ્રથમ પરસ્મય પદના પ્રત્યયો ઔપદેશિક અવસ્થામાં જોઈ લઈએ તો તિપ્તસ્ચી સિપ્તસ્થ મિપ્પસ્મસ। લંગ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં પરસ્મય પદમાં સૌ પ્રથમ તિપ પ્રત્યય છે। તિપમાં પ હલન છે, હલંત્યામ સૂત્રથી તેનું વિતરણ થશે। તસ્ય લોપ દશનમ લોપ। તમા રહેલ ઈનું ઇતશ્ચ સૂત્રથી લોપ કરીશું એટલે હલન ત વધશે। ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ બહુવચન અને ઉત્તમ પુરુષ એક વચનમાં ક્રમશઃ તસ થસ થ અને મિપ પ્રત્યય છે। તેમાં તસ થસ તમિપામ તાન તમ તામ સૂત્રથી ક્રમશઃ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને તામ કરીશું, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને તમ કરીશું, મધ્યમ પુરુષ બહુવચનમાં થ છે તેના સ્થાને ત આદેશ કરીશું અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિપ છે તેના સ્થાને આદેશ કરીશું। એટલે ક્રમશઃ મધ્યમ પુરુષ દ્વિવચનમાં તામ પ્રત્યય બનશે, પ્રથમ પુરુષ દ્વિવચનમાં તામ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય અને ઉત્તમ પુરુષ એક વચનમાં પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનની વાત કરીએ તો જી પ્રત્યય છે, જેમાં જો અંત સૂત્રથી અંતનો આદેશ કરીશું અને સંયોગાંતસ્ય લોપ સૂત્રથી અંતિમ બંને હલ છે તો અંતિમ હલનો લોપ કરીશું એટલે અન પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે। સિપમાં પ હલન છે એટલે હલંત્યમ સૂત્રથી તેનું વિતરણ કરીશું, થશે તસ્ય લોપ દર્શનમ લોપ। સના અંદર રહેલ ઈનું ઇતશ્ચ સૂત્રથી લોપ કરીશું એટલે હલંત સ વધશે। ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન બંનેમાં દ્વિવચનમાં વસ અને બહુવચનમાં મસ પ્રત્યય છે। નિત્યમ ગીતા સૂત્રથી હલંસનો લોપ કરીશું એટલે વ અને મ પ્રત્યય બનશે। આ રીતે પરસ્મય પદના પ્રત્યયો જોઈએ તો પ્રથમ પુરુષમાં ત તામ અન, મધ્યમ પુરુષમાં સ તમ ત અને ઉત્તમ પુરુષમાં વ મ પ્રત્યય બનશે। અને લંગ લકાર છે એટલે પ્રક્રિયા દરમિયાન આપણે લોંગ લંગ લુવંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું। બરાબર છે। તો લંગ લકાર પરસ્મય પદ નવે નવ પ્રત્યયોને લુંગ લંગ લુંગ શરૂદાતથી અટનો આગમ થશે એટલે કે અ પ્રત્યય બની જાય છે। તતામ અન, સતમ ત સની પ્રક્રિયા ચાલશે વિસર્ગ સુધી, વ મ। આવીએ સીધા પ્રક્રિયા તરફ। ધાતુ છે સાન, અનુનાસિક સ્વરિત। જ્યોત્સના
હા સર. શાન ધાતુ છે એમાં અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે તસ્ય લોકો દર્શનમ લોકો એટલે શાન. પરિમાણબદ્ધ દાન સાનભ્ય દીર્ઘાસ્ત અભ્યાસ સૂત્રથી સન પ્રત્યે લાગશે. સનમાં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોકો દર્શનમ લોકો. પરમાં સન હોવાથી સંયોગો સૂત્રથી દીત્વ થશે એટલે શાન શાન સ. હલાદી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે સા શાન સ. પછી રસ્વ સૂત્રથી રસ્વ થશે અભ્યાસમાં એટલે સ શાન સ. સંયત સૂત્રથી અભ્યાસમાં અકારનો ઈકાર થશે એટલે સી શાન સ. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ત અભ્યાસ સૂત્રથી દીર્ઘ થશે અભ્યાસમાં એટલે સી શાન સ. નનો નષ્ટ પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે સી શાન સ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોકો દર્શનમ લોકો. સની લસક પદ્ધતિ તેથી સંજ્ઞા તસ્ય લોકો દર્શનમ લોકો. શિશાન સમાં રહેલો અને વિકરણ પ્રત્યયનો અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. પ્રત્યય છેતી પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોકો દર્શનમ લોકો અને ઇતસ્ત સૂત્રથી ઈનો લોપ એટલે હલંત. પછી આગળ લુઅંગ લંગ લુઅંગ કળ ઉદ્ગાત થી અટનો આગમ. અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોકો દર્શનમ લોકો અને આદ્યંતો તક્ષિતો સૂત્રથી આગળ બેસશે એટલે સહ અશિશાન સ તહ. સહ અશિશાન સ ત. અશિશાંસત. અશિશાન સત. અને ત છે જલામ જશો અંતેથી દ થશે અને વા આવશે અને સૂત્રથી ફરી ચરત્વ થઈ જાય એટલે તત્વ થશે. અશિશાન સત તે ગઈકાલે નિર્દેશ કરતો હતો. બરાબર છે. સર અહીંયા આપણે જે જલામ જશો અંતે કરીને દ કરીએ છીએ અને ત્યારબાદ આગળ સૂત્ર લાગી અને પ્રક્રિયા થઈને ચત્વ કરીને ત કરીએ છીએ તો એ દ વાળું તો રૂપ કહેવાય જ નહીં કારણ કે ત્યાં સુધી અધૂરું રૂપ છે. આગળ સૂત્ર લાગે છે પ્રક્રિયા થાય છે તો ત વાળું જ રહેશે ને. વા છે વા એટલે વિકલ્પે એટલે દ વાળું પણ રૂપ બની શકે એમ. બરાબર. હા લખાઈ કીધું પ્રક્રિયા ચાલતી હોય તો સુધી આઈન ઉભી રહે છે તો એક જ રૂપ કહેવાય. વા છે. ઓકે. પંચમી વિભક્તિ શુપમાં પણ આવું થાય છે. બરાબર. વનાથ વનાથ. ઓકે દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે સા ન અનુનાસિક સ્વરિત. કર્માભાઈ. ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનુલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. માનબદ્ધ દાન સાનવ્ય દીર્ઘાચ અભ્યાસસ્ય એ સૂત્રથી સન પ્રત્યય અને સનમાં રહેલો ન હલંત્યમ સૂત્રથી નાનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. સંન્યંગો એ સૂત્રથી ધાતુનું દ્વિત્વ અને હલાદી શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલનો લોપ એટલે શાસાન કર્મસ. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા આકારનો લોપ એટલે શશાન. સંન્યત એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં સ્વીકારનો આદેશ એટલે શિશાંશ. માનબદ્ધ દાન સાનવ્યો દીર્ઘાચ અભ્યાસસ્ય એ સૂત્રથી હસ્વૈકારનો દીર્ઘ ઈકાર એટલે શિશાંશ. નચ અપદાંતસ્ય જલી એ સૂત્રથી નનો અનુસ્વાર એટલે શિશાંશ. કર્તરી શબ્દ હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લસક્વ તદ્ધિતે એ સૂત્રથી સનો લોપ થતા અ. શમાં રહેલો અ અને વિગ્રહ પ્રત્યેનો અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થતા શિશાંશ. લુઅંગ રંગ લુઅંગ એ સૂત્રથી અટનો આગમ. હલંત્યમ સૂત્રથી ટનો લોપ એટલે અશિશાંશ. મૂળ પ્રત્યય છે તસ. તસ તસ્તમીપામ તાન તન તામહ એ સૂત્રથી તસનું તામ એટલે જોડતા અશિશાંશતામ. તૌ અશિશાંશતામ
તે બે ગઈકાલે નિર્દેશ કરતા હતા. બહુવચન. પ્રથમ પુરુષ બહુવચન ધાતુ છે. શા ન અનુનાસિક સ્વરિત. નંદની. હા સર. હમ તે અજ અનુનાસિક ઈતકરણ કરીશું માટે શાન અને માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ચ અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સદમાં નની હલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને સંનંગો સૂત્રથી દ્વિત્વ કરીશું માટે શાન શાન સ અને હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ કરીશું માટે શા શાન સ. સંન્યત સૂત્રથી અકાર કરીશું માટે શ શાન સ. રસ્વ કરીશું પેલા. એ હા સર. પછી રસ્વ સૂત્રથી અકાર કરીશું માટે શ શાન સ અને સંન્યત સૂત્રથી અકારનો ઈકાર કરીશું માટે શી શાન સ અને માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ચ અભ્યાસ સૂત્રથી રસ્વનો દીર્ઘ કરીશું માટે શી શાન સ અને ન હોવાને કારણે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરીશું માટે શી શાન સ અને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિલા શકવતથી સંજ્ઞા કરીશું માટે શપમાં રહેલો અ અને સમાં રહેલો અને અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું માટે શી શાન સ અને મૂળ પ્રત્યય છે જી. જીમાં જોંતા સૂત્રથી અંત કરીશું અને ઇતસ્ય સૂત્રથી અંતિ કરીશું અને સંયોગાતસ્ય સૂત્રથી અંતે હોય તેવા હલનો લોપ કરીશું માટે અંત. ઈતસ્ય થી અંત કરીશું અને સંયોગાંતસ્ય થી લોપ કરીશું. સંયોગાંતસ્ય લોપ હતી તનો લોપ થઈ જશે એટલે અન રહેશે. અહીંયા અ અને આ બાજુ પણ અ. એ અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું અને આગમ અને લુંગ લંગ લુઅંગ ષડુદાત્ય સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં ટની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને આદ્યંકો ટકીતો સૂત્રથી અને આગળ બેસાડીશું માટે અશિશાંસ ન. અશિશાંસન ન હલંત. તે અશિશાસન એટલે તે બધા ગઈકાલે નિર્દેશ કરતા હતા. મધ્યમ પુરુષ એક વચન. પ્રહલાદ ધાતુ છે. શા ન અનુનાસિક સ્વરિત. સ્વરિત ઈત કર્તરી પ્રિપ્રાય ક્રિયાફલે ઉભયપદી ધાતુ છે. અત્યારે આપણે આત્મા પરસ્પરી પદના પ્રત્યય લગાવીશું. શાન ઔપદેશિક અવસ્થામાં છે એટલે ઉપદેશે અજનુનાસિક એકથી કરીશું એટલે શાન. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘચ્ચ અભ્યાસસ્ય એ સૂત્રથી સન પ્રત્યય લાગશે અને સ્તન પ્રત્યય લાગવાના કારણે સંયંગોહો એ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે શાન શાન સ. સનની અંદર નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શનમ લોપ એટલે સ રહેશે. ત્યારબાદ હલાદી શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ એક હલનો લોપ થશે એટલે સા શાન ન સ. ત્યારબાદ રસ્વ એ સૂત્રથી અભ્યાસમાં રહેલ આકાર નો અકાર થશે. ત્યારબાદ સંન્યત સૂત્રથી અભ્યાસમાં રહેલ અકારનો રસ્વ ઈકાર થશે એટલે સી શાન સ. માનબદ્ધ શાન દીર્ઘચ્ચ અભ્યાસસ્ય એ સૂત્રથી રસ્વ અભ્યાસમાં રહેલ રસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર થશે એટલે સી શાન સ. નશ્ચ પદાંતસ્ય ચલી એ સૂત્રથી નાનો અનુસ્વાર થશે એટલે સી શાન સ. ભવાદિગણનો વિશેષ ધાતુ છે એટલે કર્તરી શબ વિક્રમ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને સ્વની લસોકર પદ્ધતિ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શનમ લોપ અ રહેશે. અ જે છે એ અતો ગુણે થી પરરૂપ એકરૂપ થશે એટલે સી શાંસ એવું અદંત અંગ બનશે. ત્યારબાદ ઔપદેશિક અવસ્થામાં મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે. સીપમાં
પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શનમ લોપ. અને ઈ જે છે એ ઈતચ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે સ્વ રહેશે અને સ્વની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે સસ જુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસ્તિક ઈદથી ઈદકરણ થશે અને ખર અવસાનાયો વિસર્જનીય થી વિસર્ગ થશે એટલે સી શાન સહ અને લુંગ લંગ લુંગ સ્વરુદાત એ સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ટીક પ્રકારનો આગમ હોવાના કારણે આદ્યંતો ટકીતો સૂત્રથી આગળ બેસશે એટલે અસી શાન સહ ત્વમ અસી શાન સહ તું ગઈકાલે અનુકૂળ હતો. નિર્દેશ નિર્દેશ હા નિર્દેશ. હમ, તું ગઈકાલે નિર્દેશ કરતો હતો. હમ. પલક ધાતુ છે સા ન અનુનાસિક સ્વરિત દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન. હા સર. થી અનુનાસિક એક સંજ્ઞા થશે એટલે શાન અન્યંગો સૂચના માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘાશ્ચ અભ્યાસ અચ સૂત્રથી સંપ્રત્ય સન્માન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ અને સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે શાન શાન ને પરમાં સ. હલાદી શીર્ષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હાલનો લોપ એટલે શા શાન અને પરમાં સ. નરસ્વ સૂત્રથી અકારનો લોપ એટલે શ શાન અને પરમાં સ. જન્યતઃ સૂત્રથી રસ્વ એકાર થશે પૂર્વાભ્યાસમાં એટલે શીર્ષાન અને પરમાં સ. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘાશ્ચ અભ્યાસ સૂત્રથી રસ્વયનો દીર્ઘ થશે એટલે શીર્ષાન અને પરમાં સ. નશ્ય પદાંતશ્ચ જય સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે શીર્ષાન સ. પડતરી શબ્દ વિકરણ બધે શપમાં પની હલંત્યમથી સંજ્ઞા અને શનિ લક્ષક પદ્ધતિથી સંજ્ઞા થશે અને અતો ગુણી સૂત્રથી પરરૂપ એક ઉપશાંસ અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે. થસમાં તસ્થસમીપામ તાંતન તામહ સૂત્રથી તમ થશે અને જોડી દેવાનું. હા લુઅંગ લોંગ રોંગ ષોડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ત્રણેય હલંત્યમથી સંજ્ઞા થશે. અશિશાન સતમ યુવામ અશિશાન સતમ તમે બે ગઈકાલે નિર્દેશ કરતા હતા. મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન. હેતલ ધાતુ છે સા ન અનુનાસિક સ્વરિત. હા સર. ઉપદેશ અનુનાસિક ઈદકરણ કરશે એટલે શાન. માનબદ્ધ દાન શાન વ્યો દીર્ઘાશ્ચ અભ્યાસથી શન નંદની હલંત્યમથી ઈદકરણ કરશું. સંયંગોથી ધાતુમાં દ્વિત્વ કરશું શાન શાન પરમશ. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એક હલન લોપ શા શાન પરમશ. હસ્વથી સ શાન સ. સંયતઃ અકારનો ઇકાર સી શાન પરમશ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસથી ઇકારનો હસ્વઈનો દીર્ઘ ઇકાર સી શાન પરમશ. અનશ્ચ પદાંતશ્ચ જલી થી નાનો અનુસ્વાર કરીશું સી શાન શ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિથી ઈદકરણ કરશું રહેશે અ. અંગનો અ અને વિકરણનો અતો ગુણથી પરરૂપ એકરૂપ કરીશું એટલે સી શાન શ. પ્રત્યય છે મૂળ પ્રત્યય થ તસ્થસ્થ મીપામ તાન તન તામથી તનો આદેશ કરીશું. સી શાન સ ત અને લુંગ લંગ લુંગ સ્વરુદાત્તથી અટનો આગમ કરીશું. તની હલંત્યમથી ઈદકરણ કરીશું રહેશે અ. આદ્યંતો ટકીતથી અને આગળ મૂકીશું એટલે અ શિશાન સ ત યુ યમ અશિશાન સ ત. તમે બધા નિર્દેશ ગઈકાલે નિર્દેશ કરતા હતા. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન. સુરેશ ધાતુ છે સા ન અનુનાસિક સ્વરિત. અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એક સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ.
માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાચ અભ્યાસસ્ય સૂત્રથી સન લાગશે. સન્મો નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શન્યંગ્યો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે સાન સાન થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા મનોલોપ થતા શાસન થઈ જશે. રસ્વ સૂત્રથી અકાર થઈ જશે એટલે સસાન થશે. સંન્યત સૂત્રથી અકારનો ઈકાર થશે એટલે સિસાન. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી દીર્ઘ થઈ જશે એટલે સિસાન સ. નસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે સિસાંસ. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સની લશકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. સમા છે અને વિકરણ ન હોવાના કારણે અતોગુણેથી પૂર્વ પ્રયોગ રૂપ થઈ જશે એટલે સિસાંસ. પ્રત્યય છે તસ્થમી પામ તાન તંતામાં સૂત્રથી અમનો આદેશ થશે. લુંગ લંગ લુંગ સ્વર્ગાત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અસિસાંસ માં સમાં અ છે અને પાછળ અ હોવાના કારણે પ્રત્યયમાં અતો ગુણેથી પૂર્વ પ્રયોગ રૂપ થતા અસિસાંસમ. અહમ અસિસાંસમ. હું ગઈકાલે નિર્દેશ કરતો હતો. આવી જઈએ દ્વિવચન. ઉત્તમ પુરુષ દ્વિવચન ધાતુ છે સાન અનુનાસિક સ્વરિત. રવિન્દ્ર. હા, ઉપદેશે અજરણાથી થશે શાન. માન બદ દાન શાન ભ્ય દીર્ઘાચ અભ્યાસસ્યથી સન લાગશે. હલંત્યમ સૂત્રથી નનિત્રણ થશે. સંયંગોથી દ્વિત્વ એટલે શાન શાન સ થશે. હલાદી શેષથી સાસાન સ થશે. હસ્વ સૂત્રથી સસાંસ થશે. સંયત થી શિશાંસ થશે. માન બદ દાન શાન ભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસસ્યથી શિશાંસ થશે. નશ્ચ પદાંતસ્ય જલિથી નનો અનુસ્વાર થઈ જશે. કર્તરી સપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત થશે. શનિ લસકવત અદિતિથી ઉત્ક્રાંત થશે. સમા અને વિક્રમ પ્રત્યયમાં અતોગુણથી પરરૂપ એકરૂપ થઈ જશે. અને ઉત્તમ પુરુષનો દ્વિવચન પ્રત્યય છે વસ. શનિ નિત્યમ વિતરથી ઉત્ક્રાંત થશે. લંગ લુંગ લુઅંગ શબ્દથી અટનો આગમ થશે અને વ હોવાને કારણે અતો દીર્ઘ યય લાગશે. અશિસા વહ અશિસાન વહ વ ખાલી વ. અશિસાન વ અશિસાંસાવ. આવામ અશિસાંસાવ. અમે બે ગઈકાલે ગઈકાલે નિર્દેશ કરતા હતા. અંતિમ ભવતી ધાતુ છે સાન અનુનાસિક સ્વરિત. હા, ઉપદેશ્ય અજનુનાસિક થી અનુલોપ થશે એટલે શાન. માન બદ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસસ્ય એ સૂત્રથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. સાન સાન સ. સંયંગો એ સૂત્રથી દ્વિત્વ થશે એટલે સાન સાન. અને હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાંના હલનો લોપ થતા સા સાન સ. પછી રસ્વ સૂત્રથી આકારનો અકાર થશે એટલે સ સાન સ. સંન્યત સૂત્રથી રસ્વ
રસ્વઈ થશે એટલે શીશાંશ. માનબદ્ધ દાન સ્થાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય એ સૂત્રથી દીર્ઘ થશે એટલે શીશાંશ. નશ્ચા પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે શીશાંશ. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે એટલે પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તેથી એક સંજ્ઞા થશે. પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીતથી સનોલોપ થશે એટલે રહેશે. અને લંગ લુઅંગ શબ્દાત સૂત્રથી અટનો આગમ થશે. અતો ગુણેથી પરરૂપ એક થશે. અતો દીર્ઘો યઈ થી શ અદંત છે એ દીર્ઘ થશે. અશીશાંસામ સ્વયં અશીશાંસામ. અરે અશીશાંસામ અમે બધા નિર્દેશ કરીએ છીએ. તો અહીંયા પરસ્મય પદ લહ પરસ્મય પદ ના પ્રત્યયો એસિક અવસ્થામાં અને પછી લંગ લકારના પ્રત્યય. પ્રથમ પુરુષ એક વચન સહ અશીશાંસત અશીશાંસત વિકલ્પ. તૌ અશીશાંસતામ તે અશીશાંસન મધ્યમ પુરુષ એક વચન. ત્વમ અશીશાંસઃ દ્વિવચન. युवाम अशिशांसतम बहुवचन. यूयम अशिशांसत उत्तम पुरुष एक वचन. अहम अशिशांसम द्विवचन. आवाम अशिशांसाव बहुवचन. वयम अशिशांसाम. जगदीश. પ્રથમ પુરુષમાં સહ અશિશાંસત વિકલ્પે અશિશાંસદ. દ્વિવચન અશિશાંસતામ बहुवचन अशिशांसन. मध्यम पुरुष में अशिशांसः युवाम अशिशांसतम यूयम अशिशांसत. उत्तम पुरुष में अहम अशिशांसम आवाम अशिशांसाव वयम अशिशांसाम. सुरेश. सह अशिशांसत तौ अशिशांसताम ते अशिशांसन. त्वम अशिशांसः युवाम अशिशांसतम यूयम अशिशांसत. अहम अशिशांसम आवाम अशिशांसाव वयम अशिशांसाम. ज्योत्सना. हाँ सर. सह अशिशांसत तौ अशिशांसताम ते अशिशांसन. त्वम अशिशांसः युवाम अशिशांसतम यूयम अशिशांसत. अहम अशिशांसम आवाम अशिशांसाव वयम अशिशांसाम. कर्मा भाई. शः अशिशांसत तौ अशिशांसताम ते अशिशांसन. त्वम अशिशांसः युवाम अशिशांसतम यूयम अशिशांसत. अहम अशिशांसम आवाम अशिशांसाव वयम अशिशांसाम. नंदनी. हाँ सर. सह अशिशांसत तौ अशिशांसताम ते अशिशांसन. त्वम अशिशांसः युवाम अशिशांसतम અને યુયમ અશિશાંસત. અહમ અશિશાંસમ આવામ અશિશાંસાવ અને વયમ અશિશાંસામ. अंतिम बहुवचन नंदनी. વયમ અશિશાંસામ. શામ નહીં પણ અશીશાંસામ મમાં રહેલો અ બોલવાનો છે. હા સર. પાયલ.
सः अशिशांसत् तौ अशिशांसतां ते अशिशांसन् त्वम् अशिशांसः युवाम् अशिशांसतं यूयम् अशिशांसत अहम् अशिशांसम् आवाम् अशिशांसाव वयम् अशिशांसाम. अलग सः अशिशांसत् तौ अशिशांसतां ते अशिशांसन् त्वम् अशिशांसः युवाम् अशिशांसतं युवाम् अशिशांसतं यूयम् अशिशांसत अहम् अशिशांसम् आवाम् अशिशांसाव અને વયમ અશિશાંસામ. टीना હા સર. સહ અશિશાંસત તૌ અશિશાંસતામ તે અશિશાંસન ત્વમ અશિશાંસઃ યુવામ અશિશાંસતમ यूयम् अशिशांसत अहम् अशिशांसम् आवाम् अशिशांसाव वयम् अशिशांसाम. प्रहलाद सः अशिशांसत् तौ अशिशांसतां ते अशिशांसन् त्वम् अशिशांसः युवाम् अशिशान्तं यूयम् अशिशांसत अहम् अशिशांसम् आवाम् अशिशांसाव वयम् अशिशांसाम. त्वम प्रहलाद यूयम् त्वम त्वम त्वम् अशिशांसः अशिशांसः हेतल હા સર. સહ અશિશાંસત તૌ અશિશાંસતામ તે અશિશાંસन् त्वम् अशिशांसः युवाम् अशिशांसतं यूयम् अशिशांसत अहम् अशिशांसम् आवाम् अशिशांसाव वयम् अशिशांसाम. अति सः अशिशांसत् तौ अशिशांसत ते अशिशांस तौ अशिशांसतां ते अशिशांसन् त्वम् अशिशांसः युवाम् अशिशांसतं यूयम् अशिशांसत अहम् अशिशांसम् नहीं बरोबर आवाम अशिशांसाव वयम् अशिशांसाम. अर्जुन हाँ सर. प्रथम पुरुष एक वचन सह अशिशांसत तौ अशिशांसतां ते अशिशांसन्. मध्यम पुरुष एक वचन त्वम् अशिशांसः युवम् अशिशांसतं यूयम् अशिशांसत् यूयम् अशिशांसत. उत्तम पुरुष एक वचन अहम् अशिशांसम् आवाम् अशिशांसाव वयम् अशिशांसाम. ફરીથી ઉત્તમ પુરુષ દ્વિવચન બહુવચન આવામ आवाम् अशिशांसाव वयम् अशिशांसाम. ઉતાવળ નહીં કરવી. हाँ. રવિન્દ્ર हाँ. सः अशिशांसत् तौ अशिशांसतां ते अशिशांसन् त्वम् अशिशांसः युवाम् अशिशांसतं यूयम् अशिशांसत अहम् अशिशांसम् आवाम् अशिशांसाव वयम् अशिशांसाम. અરે શું નામ ચાંદની હા સાહેબ. હમ આજે લખ્યા નથી એટલે અને હમણાં ગેપ પડી ગયો ને એટલે ભૂલ પડશે. 1 મિનિટ ચાંદની દેખાશે સ્ક્રીનમાં ઉપરના છે એ ને એ બોલો. અહીંયા મેં અંડરલાઈન સ કર્યું
સ અશીશાન સત ત હલંત. સ અશીશાન સત હમ તૌ અશીશાન સતામ હમ અશીશાન સન હમ ત્વમ અશીશાન સસ ત્વમ અશિષાંસઃ. શાંસ ત્વમ અશીશાન અશિષાંસઃ. હમ યુવામ અશીષન સતમ યુવમ અશીશાન સત યુયમ અશિષાંસત. સત યુવમ અશીશાન સત અહમ અશીશાન સમ આવામ અશીશાન સાવ વયમ અશીશાન અશીશામ વયમ અશીશાન સામ નંબર આવી ગયા કે શું દેખાતો નથી ચશ્મા પહેરો. અશિષાંસાવ અશિષાંસામ. બરાબર. હલંત બોલી બરાબર કંઈક જુદું થઈ જાય, અર્થ બદલાઈ જાય. કોઈ બાકી છે નહીં ને હવે? ના, નથી. તો પરસ્મય પદ પછી સીધા આવી જઈએ આત્મને પદ લંગ લકાર અનત્યત અને લંગ. હેતલ પ્રત્યયો. હા સર મૂળ પ્રત્યય છે ત આતામ જ ખાસ આતામ ધો ઈટ વહી મહ્ય પ્રથમ પુરુષ એક વચન ની અંદર કોઈ પરિવર્તન આવશે નહીં તનો ત રહેશે દ્વિવચન ની અંદર આતામ પ્રત્યય છે મૂળ આતો ગીત થી યે થશે એટલે યે આતામ અને લોપો વેરવલી થી એનો લોપ થશે એટલે ઈતામ પ્રત્યય બનશે અને પ્રથમ પુરુષ બહુવચન ની અંદર જ પ્રત્યય છે મૂળ પ્રત્યય જમો જોંતર થી આપણે અંત કરશું હવે મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે થાસમાં સ અંતે સ હલન છે થી ઋત્વ કરીશું ઉપદેશ અનુનાસિક થી ઈતકરણ કરીશું અને ખર અવસાને વિસર્ગથી વિસર્જન કરીશું એટલે પ્રત્યય બનશે થાહા દ્વિવચન ની અંદર આથામ પ્રત્યય છે મૂળ પ્રત્યય આતો ગીત થી યાથામ કરીશું લોપો વેરવલી થી યનો લોપ કરીશું એટલે પ્રત્યય બનશે ઈથામ બહુવચન ની અંદર ધ્વમ પ્રત્યય છે ધ્વમ ની અંદર કોઈ પરિવર્તન આવશે નહીં ઉત્તમ પુરુષ એક વચન ની અંદર ઈટ છે ઈટ ની અંદર તની હલન થી ઈટકરણ કરીશું રહેશે ઈ દ્વિવચન ની અંદર વહી પ્રત્યય છે વહી ની અંદર કોઈ પરિવર્તન થશે નહીં વહી નો વહી અને મહિયંગ બહુવચન ની અંદર મહિયંગ પ્રત્યય છે મહિયંગમાં અંગની હલન થી ઈટકરણ કરશું એટલે પ્રત્યય બનશે મહી આમ ત ઈતામ અંત થાહા ઈથામ ધ્વમ ઈ વહી મહિયંગ પ્રત્યય બનશે અને પ્રક્રિયા દરમિયાન મહી પ્રક્રિયા દરમિયાન લુંગ લંગ લુંગ થોડું દાંત થી નો આગમ કરીશું એમાં ટર્નની હલનથી ઈટકરણ કરશું રહેશે આદ્યંતો ટકીતોથી અને આગળ મૂકીશું પ્રક્રિયા દરમિયાન બરાબર. તત ઈતામ અંત આહા ઈથામ દ્વમ ઈ વહી મહી આ રીતે પ્રત્યયો બનશે અને નવે નવ રૂપ સિદ્ધિમાં આગળનો આગમ થશે. ઓકે, તો આવી જઈએ પ્રક્રિયા તરફ. ધાતુ છે સાન જગદીશ અનુનાસિક સ્વરિત શાનમાં સ્વરિત નિયત કરતા અભિપ્રાય ક્રિયાફલે ધાતુ ઉભયપદી છે પરસ્મય પદના પ્રત્યયો રૂપો બનાવ્યા હવે આત્માની પદના બનાવીએ શાનમાં નમાં રહેલ અનુનાસિક તો ઉપદેશે અચ અનુનાસિક થી તેનું વિતકરણ કરીશું તસ્ય લોપા આ દર્શનમ લોપ એટલે શાન ત્યારબાદ માન બદ દાન શાન દીર્ઘાષ્ટ અભ્યાસ સૂત્રથી તન પ્રત્યય લગાવીશું સન્માન હલન છે એટલે હલંત્યમ સૂત્રથી તેનું વિતકરણ કરીશું દશ લોપા દશનમ લોપ પરમાત્મા પ્રત્યય છે તો સંયંગો સૂત્રથી એકાદ ધાતુને દ્વિત્વ કરીશું એટલે સાન સાન સ અને કલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ કરીશું
એટલે સા સાન સ. અને હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ કરીશું એટલે સસાન સ. અને સંયત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ઈકાર કરીશું હસ્વ ઈ એટલે સી સાન સ. અને માનબદ દાન શાન દ્વિગાશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ ઈ કરીશું એટલે સીસાન સ. અને નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી અપદાંત ને અનુસ્વાર કરીશું એટલે સીસાન સ. કર્તરી થી શબ વિક્રમ પ્રત્યય લગાવીશું. શપમાં હલન છે એટલે હલંત્યમ સૂત્રથી ઈત્કરણ કરીશું. અને શનુ લશક વ તદ્ધિતે સૂત્રથી ઈત્કરણ કરીશું. તસ્ય લોપ દર્શનમ લોપ. સમા રહે અ અને વિક્રમ પ્રત્યયમાં વધેલો અ. અતો ગુણે પરરૂપ એક રૂપ કરીશું એટલે સ. લંગ લકાર પ્રથમ પુરુષ એક વચન આત્મનિપદમાં મૂળ ઔપદેશિક અવસ્થામાં ત પ્રત્યય છે, તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં. અને લંગ લકાર છે તો લુંગ લંગ લુવંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં ટ હલન છે એટલે હલંત્યમ સૂત્રથી તેનું ઈત્કરણ કરીશું. તસ્ય લોપ દર્શનમ લોપ. અને આદ્યંત ટકિત સૂત્ર પ્રમાણે તે જ પ્રકારનો આગમ હોવાથી તેને આદિમાં બેસાડીશું એટલે અશિશાન સત સહ અશિશાન સત. તે ગઈકાલે નિર્દેશ કરતો હતો. દ્વિવચન સુરેશ. ધાતુ છે સા ન અનુનાસિક સ્વરિત. સાનમાં અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક ઈત્કરણ થતા માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી સન લાગશે. તન્મન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ચન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે સાન સાન થશે. હલાદી શેષ સૂત્રથી નનો લોપ થશે એટલે સાસન થશે. સૂત્રથી સસાન થશે. શન્યત સૂત્રથી અકારનો ઈકાર થશે એટલે કે સ્થિતાંત. માનબદ્ધ દાનભ્યો દીર્ઘાચ અભ્યાસ સૂત્રથી દીર્ઘ થઈ જશે એટલે સ્થિતાંત. નચ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે સ્થિતાંત. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય લાગતા પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી કરણ થતા તસ્ય લોપ દર્શન લોપ. સમા છે અને વિકરણ ન હોવાના કારણે અતો ગુણેથી પૂર્વ પ્રયોગ એક રૂપ થઈ જશે એટલે શિશાંશ. પ્રત્યય છે આતામ. આતો ગીત સૂત્રથી ઈયતામ થશે. લોપો યોરવલી સૂત્રથી ઈતામ થશે. આઠ ગુણ સૂત્રથી એતામ થશે. લુંગ લુંગ લંગ લુંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્રમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે જોડી દેતા અશિશાંશેતામ તૌ અશિશાંશેતામ. તે બે ગઈકાલે નિર્દેશ કરતા હતા. બહુવચનમાં આવી જઈએ. જ્યોત્સના. ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત. શાન ધાતુ છે એમાં અનુનાસિક હોવાથી ઉદ્દેશ અનુનાસિક થી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે શાન. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાસ્ત અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન અની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. તસ્ય લોપ દર્શનમ લોપ. સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે શાન શાન સ. અલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને વાત કરતા બાકીના હલનો લોપ થશે એટલે સા શાન સ. સસ્વ સૂત્રથી સ શાન સ. સંયત સૂત્રથી અકારનો ઈકાર થશે એટલે સી શાન સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાસ્ત અભ્યાસ સૂત્રથી દીર્ઘ થશે એટલે સી શાન સ. નશ્ય પદાંતથી જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે સી શાન સ. કર્તરી શપની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. તસ્ય લોપ દર્શનમ લોપ. શનિ લશક તદ્ધિતેથી સંજ્ઞા. તસ્ય લોપ દર્શનમ લોપ. સમા રહેલો અને વિક્રમ પ્રત્યયનો અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. પ્રત્યય છે જ તો અંતથી અંત થશે અને જમા હોવાથી આ અંત તો અલંત હોવાથી. પછી આગળ લુઅંગ લંગ લુઅંગ સ્થળુદાથી અટનો આગમ થશે. અટ
તમાં હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શનમ લોપ. પછી આદ્યંતો ટકીથી આગળ બેસશે. પછી નષ્ટ પદાંતસ્ય જલીથી અશિશાંત અને પાછું અનુસ્વારસ્ય યઈ પર સવર્ણથી અશિશાંત તે અશિશાંત તે બધા ગઈકાલે નિર્દેશ કરતા હતા. બરાબર છે. મધ્યમ પુરુષ એક વચન કર્માભાઈ ધાતુ છે શાન અનુનાસિક શરીર. ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનુલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. માનબદ્ધ દાન સાનવ્યો દીર્ઘાચ અભ્યાસસ્ય સન પ્રત્યય અને હલંત્યમ સૂત્રથી નાનોલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. સંન્યંગો સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે શાન શાન. હલાદિ શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા એક હલનો લોપ એટલે શાશાન. રસ્વ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે શશાન અને શન્યત સૂત્રથી હસ્વ ઇકારનો આદેશ એટલે શીશાંશ. માનબદ્ધ દાન સાનવ્યો દીર્ઘાચ અભ્યાસસ્ય એ સૂત્રથી હસ્વ ઇકારનો દીર્ઘ ઇકાર એટલે શીશાંશ. નચ અપદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર એટલે શીશાંશ. કર્તરિસપ હલંત્યમ સૂત્રથી પનોલોપ અને લસકવ તદ્ધિતે એ સૂત્રથી સનોલોપ થતા અ અને સનો અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થતા શીશાંશ. લુઅંગ લુઅંગ ષટ ઉદ્દાત્ત એ સૂત્રથી અટનો આગમ. હલંત્યમ સૂત્રથી ટનો લોપ એટલે અશીશાંશ. મૂળ પ્રત્યય છે થાસ. હલંત્યમ સૂત્રથી સનોલોપ થાય છે પરંતુ ન વિભક્તો તુષ્મા એ સૂત્રથી સનોલોપ થશે નહીં અને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી સસર્જુ સુધી ઋત્વ અને ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી રૂમાં રહેલો ઉનો લોપ થતા હલંત્ર ને ખર અવસાનીય વિસર્જનીય એ સૂત્રથી હલંત્રનો વિસર્ગ એટલે થાહા એટલે જોડતા ત્વમ અશિશાંશ થાહા. તું ગઈકાલે નિર્દેશ કરતો હતો. નંદની દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત. નંદની. હા સર. ઉપદેશે અજ અનુનાસિક ઈથિતકરણ કરીશું અને માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સનમાં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. સંન્યંગો સૂત્રથી દ્વિત્વ કરીશું માટે શાન શાન સ અને હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ કરીશું માટે શા શા ન સ. રસ્વ સૂત્રથી અકાર કરીશું માટે શ શા ન સ અને સંન્યત સૂત્રથી અકારનો ઇકાર કરીશું માટે શી શા ન સ. અને માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસ સૂત્રથી રસ્વનું દીર્ઘ કરીશું માટે શી શા ન સ ન હોવાને કારણે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરીશું માટે શી શાંસે સ. અને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શકવતથી સંજ્ઞા કરીશું માટે વિકરણમાં રહેલો અ અને સમા રહેલો અને અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું માટે સી સાંસ. અને મૂળ પ્રત્યય છે આથામ. આથામમાં આતો ગીત સૂત્રથી આની જગ્યાએ ઈય કરશું ઈયથામ અને લોકો રૂરલી સૂત્રથી યનો લોપ કરીશું માટે ઈથામ અને 8 ગુણ સૂત્રથી ઈનોએ કરીશું માટે એથામ. લુંગ લંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનું આગમ કરીશું. તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને આદ્યંકો ટકીતો સૂત્રથી આગળ બેસાડીશું માટે અ સી સાંસે થામ. યુવામ અ સી સાંસે થામ તમે બે ગઈકાલે નિર્દેશ કરતા હતા. બહુવચનમાં આવી જઈએ પ્રહલાદ. હા સર. શાન અનુનાસિક સ્વરિત. શાન ઔપદેશિક અવસ્થામાં રહેલ ધાતુનું વિતરણ કરીશું. ઉપદેશે અજ અનુનાસિક ઈત એટલે શાન. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્ય એ સૂત્રથી શન પ્રત્યય લાગશે
સનમાં નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. ત્યારબાદ સનાદિ પ્રત્યય સન હોવાના કારણે સંયંગોહો એ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે સાન સાન સ. ત્યારબાદ હલાદિ શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ એક હલનો લોપ થશે એટલે સા સાન સ. રસ્વ એ સૂત્રથી અભ્યાસમાં રહેલ આકારનો અકાર થશે એટલે સ સાન સ. સંયતઃ એ સૂત્રથી અભ્યાસમાં રહેલ અકારનો રસ્વ ઇકાર થશે એટલે સી સા ન સ. માનબદ્ધ સાન દીર્ઘચ્ચ અભ્યાસસ્ય એ સૂત્રથી અભ્યાસમાં રહેલ રસ્વ ઇકારનો દીર્ઘ ઇકાર થશે એટલે સી સા ન સ. નચ્ચ પદાંતસ્ય જલી એ સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે સી સાન સ. ભવાદિગણનો વિશેષ ધાતુ હોવાથી કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શનિ લક્ષકવત હતી તે સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. અ જે છે એ અંગમાં ભળશે એટલે અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે એટલે સી સાંસ એવું અદંત અંગ બનશે. ત્યારબાદ અનદ્યંત અને લંગ મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે. ઔપદેશિક અવસ્થામાં એમાં કોઈ પરિવર્તન નહીં આવે, મૂળ અવસ્થામાં જ રહેશે એટલે સી સાંસ ધ્વમ. લુંગ લંગ ડ્રુંગ સ્વરુદાત્ત એ સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને તીત લકાર હોવાના તીત આગમ હોવાના કારણે આગળ બેસશે. આદ્યંતો ટકી ભવ સૂત્ર છે એટલે અશીશાંસ ધ્વમ એવું પદ બનશે. યુયમ અશીશાંસ ધ્વમ. તમે બધા ગઈકાલે નિર્દેશ કરતા હતા. બરાબર છે. હેતલ ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે સા ન અનુનાસિક સ્વર. હા સર, ઉપદેશ્ય અનુનાસિક ઈતકરણ કરશું એટલે શાન. નાની હલંદર સૂત્રથી ઈતકરણ કરશું. માન બદ્ધદાન શાન ભ્યો દીર્ઘાચ અભ્યાસથી શન. નાની હલંદર સૂત્રથી ઈતકરણ કરશું. સંયંગો સૂત્રથી ધાતુ મદિત્વ કરશું. શાન શાન પરમશ હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરશું. સા શાન પરમશ. હસ્વથી આનો અકાર કરીશું. સ શાન પરમશ. સંયતઃથી આનો ઇકાર કરીશું. સી શાન પરમશ. માનબદ્ધ દાન શાન ભ્યો દીર્ઘાચ અભ્યાસથી હસ્વઈનો દીર્ઘ ઇકાર કરશું. સી શાન પરમશ. નશ્ચ પદાંતસ્ય જલીથી નનો અનુસ્વાર કરીશું. સી શાન પરમશ. પરીક્ષા પાની હલંત્યમથી ઈતકરણ શનિ લસક પદ્ધતિથી ઈતકરણ રહેશે. અંગનો અને વિકરણનો અતો ગુણથી પરરૂપ એકરૂપ કરીશું એટલે સી શાન સ. અટનો આગમ કરીશું. લુંગ લંગ લુંગ સ્વરુદાત્તથી અટનો આગમ. તની હલંત્યમથી ઈતકરણ કરશું. આદ્યંતો ટકુ થશે અને આગળ મૂકશું. મૂળ પ્રત્યય છે આપણો ઈટ. ઈટની અંદર તની હલંત્યમથી ઈતકરણ કરીશું. રહેશે ઈ. એનો ગુણ એ કરીશું આપણે એટલે અહમ અશિષ્ટાન તે હું ગઈકાલે નિર્દેશ કરતી હતી. બરાબર છે. અર્જુન દ્વિવચન ઉત્તમ પુરુષ દ્વિવચન ધાતુ છે સા ન અનુનાસિક સ્વરિત. ઉપદેશ્ય અનુનાસિક થી શાન બનશે. માન બદ્ધાન સાનભ્ય દીર્ઘચ્છ અભ્યાસ સૂત્રથી સન. નાની હલંત્ય સૂત્ર લોપ થશે. સનંગો સૂત્રથી દ્વિત્વ થતા શાન શાન સ. હલાદી શેષ સૂત્રથી નનો લોપ થશે એટલે સા સા ન સ. રસ્વ સૂત્રથી સ સા ન સ અને સંયત સૂત્રથી રસ્વ લાગતા સી સા ન સ. માન બદ્ધ દાન સાનાભ્ય દીર્ઘચ્છ અભ્યાસ સૂત્રથી દીર્ઘ લાગતા સી સા ન સ. અને નશ્ચ પદાંત જલી છે નનો અનુસ્વાર થતા શિશાંશ. કર્તરી શપ પાની હલંતો સૂત્રથી અને શનિ લસક પદ્ધતિથી લોપ થતા અતો ગુણ પરરૂપે થતા અસમા પડી જશે એટલે શિશાંશ. પ્રત્યય છે વહી. અતો દીર્ઘ યશ સૂત્રથી શિશાંશા વહી અને લુંગ લંગ સ્વર્ડ સૂત્રથી અટનો આગમ થતા ટની હલંતો સૂત્ર લોપ થશે એટલે અને આગળ પડી જશે એટલે અશિશાંશા
વહી. આવામ અશીશાંસા વહી. અમે બે ગઈકાલે નિર્દેશ કરતા હતા. બરાબર છે. રવિન્દ્ર, અંતિમ ઉત્તમ પુરુષ બહુવચન ધાતુ છે શા હા. ન અનુનાસિક સ્વરિત. ઉપદેશે અજનુનાસિક ઈત્કારણથી ઈત્કારણ થશે. માનબદ દાન સાનભ્ય દીર્ઘાશ્ચ અભ્યાસસ્યથી સન લાગશે. હલંત્યમથી નનિત્કારણ થશે. સંયંગોથી દિત્વ થશે. સાન સાન સ થશે. હલાદિશેષથી સાસાંસ થશે. રસ્વ સૂત્રથી સસાંસ થશે. સંયત સૂત્રથી શીશાંસ થશે. માનબદ દાન સાનભ્ય દીર્ઘાશ્ચ અભ્યાસસ્યથી શીશાંસ થશે. નશ્ચ પદાંતસ્ય જલિથી નનો અનુસ્વાર થઈ જશે. શીશાંસ થશે. કર્તરી સપ લાગશે. પાની હલંત્યમ સૂત્રથી ઈત્કારણ થશે. શનિ લસક તદ્ધિતેથી ઈત્કારણ થશે. સમા અને કર્તરી સપમાં એટલે અતો ગુણથી બરૂપ એકરૂપ થઈ જશે. ઉત્તમ પુરુષનો બહુવચન પ્રત્યય છે મહ્યંગ. અંગની હલંત્યમ સૂત્રથી ઈત્કારણ થશે. લુંગ લંગ લંગ સડદત્તથી અટનો આગમ થશે. મ હોવાને કારણે અતો દીર્ઘ ય લાગશે. અશીશાન સા મહી. અશીશાન સા મહી. વયમ અશીશાન સા મહી. બરાબર છે. બરાબર નો લહિયો બનાવી દીધો છે સ્ટેનોગ્રાફર. નહીં, યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એકવચન તહ અશીશાંસત તૌ અશીશાંસેતામ તે અશીશાંસંત. મધ્યમ પુરુષ એકવચન ત્વમ અશીશાંસથાઃ. દ્વિવચન યુવામ અશીશાંસેથામ. બહુવચન यूयम अशीशांसध्वम. उत्तम पुरुष एकवचन अहम अशीशांसे. द्विवचन आवाम अशीशांसावहि. बहुवचन वयम अशीशांसामहि. जगदीश. प्रथम पुरुष सह अशिशांसत तौ अशिशांसेताम ते अशिशांसंत. मध्यम पुरुष में त्वम अशिशांसताः युवाम अशिशांसेताम यूयम अशिशांसध्वम. उत्तम पुरुष में अहम अशिशांसे आवाम अशिशांसावहि वयम अशिशांसामहि. सुरेश. सः अशिशांसत तौ अशिशांसेताम ते अशिशांसन्त. त्वम् अशिशांसथाः युवाम अशिशांसेताम यूयम अशिशांसाध्वम. अहम अशिशांसे आवाम अशिशांसावहि वयम अशिशांसामहि. यूयम. सुरेश. हाँ, यूयम. यूयम अशिशांसध्वम. ज्योत्सना. हाँ सर. सह अशिशांसत तौ अशिशांसेताम ते अशिशांसंत. त्वम अशिशांसथाः युवाम अशिशांसेताम यूयम अशिशांसध्वम. अहम अशिशांसे आवाम अशिशांसावहि वयम अशिशांसामहि. कर्मा भाई. सः अशिशांसत तौ अशिशांसेताम ते अशिशांसन्त. त्वम् अशिशांसथाः युवाम अशिशांसेताम यूयम अशिशांसध्वम. अहम अशिशांसे आवाम अशिशांसावहि
वयम अशिशांसामहि। नंदनी हाँ सर। सह अशिशांसत तौ अशिशांसेताम ते अशिशांसन्त त्वम अशिशांसथः युवाम अशिशांसेथाम यूयम अशिशांसध्वम अहम अशिशांसे आवाम अशिशांसावहि અને વયમ અશિશાંસામહિ। ते नंदनी ते हाँ सर। ते प्रथम पुरुष बहुवचन તે અશિશાંસંત खरी खरी અશિશાંસંત खरी अंते अंते તે અશિશાંસંત हम्म तो आखो बोलो અશિશાં अशीशांसंत તે અશિશાંસંત। तमा अ राखવાનો ખાઈ નહીં જવાનું રોટલી हाँ બી सर। ખાઈ લેવાની હા પીના हाँ सर। सह अशिशांसत तौ अशिशांसेताम ते अशिशांसन्त त्वम अशिशांसथः युवाम अशिशांसेथाम यूयम अशिशांसध्वम अहम अशिशांसे आवाम अशिशांसावहि वयम अशिशांसामहि। પ્રહલાદ સહ અશિશાંસત તૌ અશિશાંસેતામ તે અશિશાંસંત ત્વમ અશિશાંસથઃ યુવામ અશિશાંસેથામ यूयम अशिशांसध्वम अहम अशिशांसे आवाम अशिशांसावहि वयम अशिशांसामहि। हेतल हाँ सर। सह अशिशांसत तौ अशिशांसेताम ते अशिशांसन्त त्वम अशिशांसथः युवाम अशिशांसेथाम यूयम अशिशांसध्वम अहम अशिशांसे आवाम अशिशांसावहि वयम अशिशांसामहि। अति सह अशिशांसत तौ अशिशांसेताम ते अशिशांसथः युवाम ते अशिशां ते ते अशिशांसन्त त्वम त्वम अशिशांसथः युवाम अशिशांसेथाम यूयम अशिशांसध्वम अहम अशिशांसे आवाम अशिशांसावहि वयम अशिशांसामहि। अर्जुन हाँ सर। प्रथम पुरुष एक वचन सह अशिशांसत तौ अशिशांसेताम ते अशिशांसन्त धीमे धीमे मध्यम पुरुष अर्जुन धीमे धीमे फरीથી सह प्रथम पुरुष सह अशिशांसत सह अशिशांसत सह अशिशांसत फरी सह अशिशांसत 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 बराबर तौ अशिशांसेताम ते अशिशांसन्त बराबर त्वम अशिशांसथः युवाम अशिशांसेथाम यूयम अशिशांसध्वम उत्तम पुरुष एक वचन अहम अशिशांसे आवाम अशिशांसावहि वयम अशिशांसामहि। 5 एक સાથે સ આવે તો અર્જુન રવિન્દ્ર हाँ सह अशिशांसत तौ अशिशांसेताम
તે અશિષાંસંત ત્વમ અશિષાંસથાઃ યુવામ અશિષાંસેથામ यूयम अशिषांसध्वम अहम अशिषांसे आवाम अशिषांसावहि वयम अशिषांसामहे। ચાંદની. હા સાહેબ. હમ સ અશિષાંસત ખરી. તૌ અશિષાં સહ અહીંયા જો. સહ અશિષાંસત હમ તૌ ફરી અશિષાંસેતા સહ સહ અશિષાંસત બરાબર. તૌ અશિષાંસેતા હમ તે અશિષાંસંત અશિષાંસંત તે અશિષાંસંત ફરી ત આખો બોલો. સહ ના તે અશિષાંસંત ત અશિષાંસંત તે અશિષાંસંત ત્વમ ત્વમ અશિષાંસયાઃ હા હા સહ ત્વમ ત્વમ અશિષાંસથાઃ યુવામ ત્વમ અશિષાંસેથામ હમ યુવામ યુયમ યુવમ અશિષાંસેધ્વમ અશિષાંસધ્વમ અશિષાંસધ્વમ યુયમ યુયમ અશિષાંસધ્વમ અહમ અશિષાંસે આવામ અશિષાંસાવહિ વયમ અશિષાંસામહિ। છે કોઈ બાકી નહીં? તો અહીંયા લંગ લકાર પૂરો થાય છે. ચાંદની મજા આવે છે ભણવાની? હા સાહેબ. તો થોડી તૈયારી પણ એટલે સાથે સાથે વિડીયો જોતા રહેવું પાછલા. બરાબર છે? છે કોઈને પ્રશ્ન? જગદીશ? ક્લિયર છે સર. પ્રહલાદ? હા સર, ઓકે સર. સર બોલ બોલ. આપણે નામને લાગનારા પ્રત્યયો અને ક્રિયાને લાગનારા પ્રત્યયો એટલે શુભ હે હા હા ધાતુ અને નામ હમ એટલે આ ઉપસર્ગ રહ્યા એ સાહેબ અલગ આવશે ને? હા એ તો આમાં નહીં આવે ને? આપણે જે 8 ગણાય નામને લાગનારા સનાદિ, પછી તંગ, શુભ, પછી કૃત, તદ્ધિત, વિકરણ અને સ્ત્રી પ્રત્યય એટલે 8 સિવાય ના હશે ને ઉપસર્ગ તો? ખરા ઉપસર્ગ અલગ. બરાબર. હમ એની કોઈ સંખ્યા નિશ્ચિત ના હોય ને? ઉપસર્ગ છે ના 22 યા 24 નિરુક્ત ભણ્યા ને? નિરુક્તમાં પછી નિપાત અવ્યય. પણ આ તો આપણે પ્રત્યયોની વાત છે. બરાબર. બરાબર છે. 7 પ્રકારના પ્રત્યયો, 4 એક કોમન. બરાબર છે. ધીમે ધીમે આપણે ચાલીશું, બહુ ઉતાવળ નહીં કરીએ. એટલે કે જેમ જેમ આપણા મગજમાં ઉતરે છે તેમ. 2 લકાર રહ્યા, લોટ અને વિધિલિંગ. સાથે સાથે વિધિલિંગ પૂરો થશે એટલે ધાતુમાં સૂત્રમાં રહેલ ધાતુ પણ 4 પૂરા થશે અને પછી સીધા આવી જઈશું ત્રીજા ગણમાં, જુહોત્યાદિ ગણમાં. એટલા માટે કે આખો ગણ દ્વિત્વાભ્યાસ કાર્યનો છે. એટલે હજી દ્વિત્વાભ્યાસ કાર્ય અધૂરું છે, એ આવશે આગળ. 24 ધાતુઓ છે એટલે આખો ગણ ત્રીજો પૂરો થઈ જશે. અને સાથે સાથે વિકરણ બદલાશે અને સાથે અનદંત છે ત્રીજો. એટલે 1 4 6 10 સિવાયના બરાબર છે અંગ બદલાઈ જશે.
વિકર્ણ પ્રત્યય આવશે પણ આવીને જતો રહેશે વગેરે વગેરે. થોડુંક પરિવર્તન આવશે પણ મૂળ જે છે એ દ્વિત્વાભ્યાસ કાર્ય આવશે. એટલે એ 24 ધાતુ આપણા થશે એટલે બિલકુલ પાકું થઈ જશે. અને જે કંઈ બાકી રહેશે તે પણ સમાવેશ થઈ જશે. ફરી પાછા પહેલા ગણમાં આવીશું જ્યાંથી અટક્યા છે ત્યાંથી. એટલે 24 ધાતુનો ઉમેરો થશે આ 2 લકાર પછી. છે કોઈને પ્રશ્ન? નથી. ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને જે લોકો પીએચડી કરી રહ્યા છે આ યુનિવર્સિટીમાં એમના માટેની સૂચના યુનિવર્સિટીએ આપી દીધી છે કે તમારી આરડીસી જે છે એ 15/7 પહેલા પૂરી કરવાની છે. બરાબર છે? એટલે ગમે ત્યારે સૂચના મુકાશે એટલે તૈયારી રાખજો. કેટલા દિવસનો કાર્યક્રમ હશે સર? કેટલા દિવસનો કાર્યક્રમ હશે? કાર્યક્રમ તમારે 2 દિવસમાં આપી દેવાનો છે પણ હું નક્કી કરું એટલે પછી મૂકીશ. આ દિવસે આવવાનું છે. સાથે સાથે ગાઈડને પણ લેતા આવવાનું છે. અને જે કંઈ તમે કાર્ય કર્યું છે એ માત્ર 2 જ કાગળ ફોર્મ નહીં લાવવાના ભરીને, પણ સાથે સાથે જે કંઈ લખ્યું છે ચોપડામાં 6 મહિના પ્રોગ્રેસ રિપોર્ટ જેને કહીશું, અને ગાઈડ સાથે જે કંઈ પરામર્શ કરી છે એ ગાઈડની સાથે લઈને આવવાનું છે, એકલા નહીં આવવાનું. ઓકે, એ વિષય અલગ છે. ઓકે, મળીએ કાલે. શુભરાત્રિ. શુભરાત્રિ.